વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે છોટા કાશી ગણાતું જામનગર પોલીસ અને ફાયર બ્રિગેડના અભેદ કિલ્લામાં ફેરવાઈ ગયું છે। વડાપ્રધાનના રાત્રિ રોકાણને ધ્યાનમાં રાખીને સર્કિટ હાઉસથી લઈ લાખોટા તળાવ સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા 200થી વધુ જવાનોને ખાસ બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા છે। પીએમ મોદીના જામનગર પ્રવાસમાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે જામનગર ઉપરાંત કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા અને ભાવનગરની ફાયર ટીમોને પણ બોલાવી લેવામાં આવી છે। સર્કિટ હાઉસ ખાતે એસપીજી કમાન્ડોની સાથે 11 ફાયર જવાનો તૈનાત રહેશે, જ્યાં હાઇડ્રેડન્ટ સિમેન્ટનું સઘન ટેસ્ટિંગ પૂર્ણ કરી દેવાયું છે। પીએમના કાફલા એટલે કે કોન્વે સાથે 5 સ્પેશિયલ ફાયર વાહનો અને 7 ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યરત રહેશે। જમીની સુરક્ષાની સાથે જળ સુરક્ષા પણ ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે। લાખોટા તળાવમાં 2 રેસ્ક્યુ બોટ સાથે 10 જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈની સીધી દેખરેખ હેઠળ 10થી વધુ અન્ય જિલ્લાના વાહનો જામનગરમાં ધામા નાખી ચૂક્યા છે। વડાપ્રધાનની સુરક્ષાને લઈને જામનગર હવે સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। પ્રધાનમંત્રી સાહેબના વિઝિટ અન્વયે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ ફાયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એરફોર્સ ઉપર છે, પછી સર્કિટ હાઉસ ઉપર છે, પછી અહીં જ્યાં સભા થવાની છે લાલ બંગલા સર્કલ ઉપર છે, તેમજ તળાવમાં પણ છે। એ ઉપરાંત પણ સિટીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે પણ અમારી ટીમ્સ બધી સ્ટેન્ડ બાય છે। આમાં વધારાની ટીમ આપણે ભાવનગરથી પણ મંગાવી છે અને આજુબાજુની 3 નગરપાલિકાઓની ટીમ પણ અહીં એના ઓફિસર સાથે હાજર